સુરત દિવસે દિવસે જાણે કે ક્રાઇમ હબ બની રહ્યું છે। એક યુવક ઉપર ચપ્પુના ઘા ઝીકીને 4 લોકોએ તેની હત્યા કરી નાખી છે। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લિંબાયતની સહજાનંદ સોસાયટીમાં રહેતો અને અભ્યાસ કરતો 22 વર્ષીય મયુર પાટીલ સાંજે 5 વાગ્યાના અરસામાં ગોડાદરા પર્વત ગામ મેઇન રોડ સિલિકોન આવેલા મિત્રના મહાકાલ પાનના ગલ્લા ઉપર ગયો હતો। તેનો મિત્ર કાયમ માટે બહાર ગયો હોવાથી તેને ગલ્લો સોંપીને ગયો હતો। તે સમયે 4 થી 5 અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા અને મયુર સાથે ઝઘડો કરી તેને ચપ્પુના ઘા ઝીંક્યા હતા। મયુરે પણ પોતાની પાસેના ચપ્પુ વડે વળતો હુમલો કરતા તે પૈકી એકને ઈજા થઈ હતી। જોકે હુમલાખોરો મયુર ઉપર હુમલો કરી અને ફરાર થઈ ગયા હતા। આ તરફ મયુરને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। બનાવની જાણ થતાં જ ગોડાદરા પીઆઈ એચ.એસ. આચાર્ય અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે હુમલાખોરો સાથે મયુરની 3-4 દિવસ અગાઉ માથાકૂટ થઈ હતી અને તેમાં જ તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ગઈકાલે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠાકોરનગર જે સોસાયટી છે ત્યાં એક મહાકાલ પાન છે। આ મહાકાલ પાન સેન્ટરની અંદર ગઈકાલે હત્યાનો એક બનાવ બન્યો હતો। આ બનાવમાં હકીકત એવું હતું કે મયુર પાટીલ નામનો એક છોકરો ત્યાં હતો, ગલ્લામાં હાજર હતો પાનના ગલ્લે, અને એ દરમિયાન કેટલાક છોકરાઓ આવી અને એના સાથે ઝઘડો કર્યો હતો અને એને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી એના ઉપર વાર કર્યો અને એની હત્યા નિપજાવી હતી। આ બનાવમાં પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને જે એફઆઈઆર લોન્ચ કરી અને આગળ અમે જે આરોપીઓ છે એને પકડવાની શરૂઆત કરી હતી। એમાં પ્રાઇમરી ધોરણે અમને જે વિગતો મળી હતી એમાં એક વ્યક્તિ નીતિશ મહંતો ઉર્ફે નીતિશ ચોટલી કરીને છે એ, અને આદિત્યસિંહ સંતોષસિંહ રાજપૂત, પછી એકનું નામ છે રાજા રામપ્રવેશ મહંતો। આ 3 વ્યક્તિઓના નામ આવ્યા હતા અને અન્ય 4 જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો છે, આ બધા ઘટનામાં સામેલ હોવાની માહિતી પોલીસને મળી હતી। પોલીસે આ તમામ બાબતે તપાસ કરી વેરીફાઈ કર્યું અને જે આમાંથી એક જે નીતિશ ચોટલી છે એને પણ કેટલીક ઈજાઓ થઈ હતી, તો એ હોસ્પિટલાઇઝ હતો। આજે નીતિશ છે એ પોતે પણ મરણ ગયેલો હોવાની માહિતી પોલીસને મળી છે। આ બાબતે પણ અત્યારે તપાસ ચાલુ છે। જે અન્ય આરોપીઓ છે એમાંથી 2 વ્યક્તિઓ આદિત્ય સંતોષસિંહ રાજપૂત અને અન્ય એક રાજા રામપ્રવેશ મહંતો, આ બંનેની પોલીસે ધરપકડ કરી છે। એક 18 વર્ષ અને 2 મહિના અને એક 18 વર્ષ 3 માસનો છોકરો છે। બાકીના 4 છોકરાઓ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો છે, તો એમનો જે નિયમાનુસાર કાર્યવાહી કરવાની હોય એ અમે કરેલ છે। અત્યારે જે પોલીસને પ્રાઇમરી માહિતી છે એ મુજબ આ ઘટનામાં 2 દિવસ અગાઉ આ મયુર પાટીલ અને આદિત્યસિંહ, આ બંને વચ્ચે આ જ ગલ્લામાં કંઈક ઝઘડો થયો હતો। આ બંને વચ્ચે કંઈક ત્યાં ઊભા રહેવા બાબતે અડચણ થતી હતી, એ બાબતે ઝઘડો થયો હતો। ત્યારે કંઈક બંને વચ્ચે કંઈ એવું મનદુખ લાગ્યું હોવાનું અત્યારે જણાય છે અને એ બાબતનું અદાવત રાખી અને આજે ગઈકાલે આદિત્યસિંહ અને એના જે મિત્રો છે નીતિશ ને આ બધા રાજા રામ પ્રવેશ ને બધા, એ લોકોએ બધાએ ભેગા થઈ અને ગઈકાલે આના ઉપર એટેક કર્યો અને આ દરમિયાન એની ઇન્જરી થઈ હતી અને મૃત્યુ પામેલ હતો। પોલીસે આ જે આરોપીઓ છે એની કાયદેસર ધરપકડ કરી છે। આરોપીનો કોઈ જૂનો ઇતિહાસ હાલ અત્યારે કોઈ ઇન્ફોર્મેશન નથી, અમે તપાસી રહ્યા છીએ, કેમ કે 18 વર્ષ 2 મહિના અને 18 વર્ષ 3 માસના જ એમની એજ છે, એટલે અગાઉ એમના વિરુદ્ધ કોઈ કંઈ બનાવ બન્યો છે, એમના વિરુદ્ધ બન્યો છે અથવા એમના દ્વારા કોઈ ઘટના બની છે, એની તપાસ અત્યારે ચાલુ છે।